નમસ્કાર વિદ્યાર્થીઓ, હું કૃપલ સર ફરી એક વખત આપની સામે એક નવા વિડિયો લઈને ઉપસ્થિત થયો છું. આપણે આપ જાણો છો તે પ્રમાણે અત્યારની જે સિરીઝ ચાલી રહી છે એ સિરીઝની અંદર ચેન્જ ધ ટેક્સ્ટ જે 2S ડિરેક્ટેડના બેનર હેઠળ પૂછાય છે. આપણા ગયા એટલે કે પાર્ટ 1 ની અંદર આપણે ચેન્જ ધ ટેક્સ્ટ ની અંદર આપણા જે ટોપિક જોઈ ગયા એમાં સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ ની અંદરના ચેન્જીસ ને આપણે ક્લિયરન્સ આપવાનો પ્રયત્ન કર્યો. મિત્રો, અન્ય ઘણા કાર્ડ છે અને એ કાર્ડની અંદરના પણ ફેરફારો આપણે જોવા જરૂરી છે. તો આજે જે ટોપિક જોવાના છે એ ટોટલ આપણી પાસે બે ટોપિક ક્લિયર થવાના છે અને એ ટોપિક કયા કયા છે that is there on the board. Let's start the first topic, changes into. ફેરફાર કરવાના છે. કયા ફેરફાર છે? change the text ના બેનર હેઠળ એ change the tenses અને એ tenses ની અંદર પાર્ટ 1 ની અંદરનો સેકન્ડ ટોપિક છે the continuous present tense અને continuous past tense. એટલે કે ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ આ બંનેમાંથી કોઈ પણ ટોપિકનો કોઈ પણ ટેક્સ્ટ એટલે કે પેરેગ્રાફ આપની સમક્ષ જોવા મળે, અધરવાઇઝ કોઈ પણ સેન્ટેન્સ જોવા મળે તો તમારે કયા પ્રકારના ફેરફારો છે જે ધ્યાન પર લેવાના રહેશે. ઇટ વુડ બી લાઈક ધીસ. એ કંઈક આવા રહેશે. મિત્રો, આપણે જાણીએ છીએ એક એક મેથડની એ બાબતને શું કે આપણે આ પ્રકારના ચેન્જીસને જો હાથ ધરવા હોય તો આપણે સૌપ્રથમ શું કરેલું છે? ગયા એટલે કે પાર્ટ 1 ની અંદર આપણે બહુ સિમ્પલી ક્લિયરન્સ લીધું હતું શું કે એમાં હકાર, નકાર, પ્રશ્નાર્થ જે તે કાળની વાક્ય રચના આપણે ક્લિયર કરી હતી અને જે તે કાળ આપ્યો હોય એને અન્ય કાળની વાક્ય રચના પ્રમાણે કન્વર્ટ કરવાનું રહેશે. મિત્રો, અહીંયા આજે જે ટોપિક જોવાનો છે એ છે ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ. મિત્રો, અહીંયા જે ટાઇટલની અંદર કન્ટિન્યુઅસ વર્ડ ઇઝ ધેર. કન્ટિન્યુઅસ એટલે ચાલુ. તો આપણે ધ્યાન પર હશે જ કે આપણા કન્ટિન્યુઅસ ટેન્સના વિડિયોની અંદર આપણે જે બાબતો ક્લિયર કરી છે એમાં શું હતું કે કન્ટિન્યુઅસ ટેન્સની અંદર આવનારા કોઈ પણ ક્રિયાપદને જે તે ક્રિયાપદના નિયમ પ્રમાણે હંમેશા ing પ્રત્યય લાગે. તો એ ક્રિયાપદને ing પ્રત્યય લાગે છે તો એના સાથેના કયા કયા નિયમો છે એ પણ આપણી પાસે ક્લિયરન્સ હશે જ. એ ક્લિયર કરીને જ હંમેશા આ ટોપિકને ધ્યાન પર લેજો જેથી કરીને આપણને 2 માર્ક મેળવવાના છે. એ 2 માર્કમાં કદાચ આ પ્રકારનો ટેક્સ્ટ પૂછાય છે તો એમાં પણ આપણો પોઈન્ટમાં આપણો માર્ક કટ થાય નહીં. તો એ ing ના નિયમોને ખાસ ધ્યાન પર રાખશો. તો હવે ચાલો જોઈએ આ ટોપિકની અંદરના ફેરફારોને આપણે કઈ રીતના ધ્યાન પર લેવાના છે જેથી કરીને આપણો પોઈન્ટમાં આપણો માર્ક જાય નહીં. તો ચેન્જ ધ ટેક્સ્ટ ની અંદર આપણી પાસે આજના ટોપિકની અંદર પહેલો ટોપિક છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. એ ચાલુ વર્તમાન અને ચાલુ ભૂતકાળ. તો ચાલુ વર્તમાન અને ચાલુ ભૂતકાળના ફેરફારોને ધ્યાન પર લેવા માટે આપણે સૌપ્રથમ સ્ટેપ હંમેશા ધ્યાનમાં રાખેલું છે કયું કે આ કોઈ પણ કાળની વાક્ય રચનાઓ આપણને બાય હાર્ટ હોવી જોઈએ. પછી એ વાક્ય રચના હકાર, નકાર, પ્રશ્નાર્થ કે પછી પ્રશ્નાર્થમાં નકાર પણ હોઈ શકે. તો આ વાક્ય રચનાઓ જો આપણને બાય હાર્ટ હશે તો આપણને કોઈ તકલીફ નથી. તો એ કઈ પ્રકારની વાક્ય રચનાની અંદરના ફેરફારો છે જે આપણે ધ્યાન પર લેવાના છે. તો સૌપ્રથમ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર જે હકાર વાક્ય રચના છે એ હકાર વાક્ય રચનાની અંદર આપણે કર્તા પછી ક્રિયાપદ પણ અહીંયા કન્ટિન્યુઅસ ટેન્સ છે. તો કન્ટિન્યુઅસ ટેન્સ ની અંદર કોઈ પણ આવનારા ક્રિયાપદને નિયમ પ્રમાણે ing પ્રત્યય લાગે. તો મિત્રો, કર્તા પછી સીધું જ ing પ્રત્યય ક્યારે પણ નહીં આવી શકે. તો એની સાથે જે તે કાળની વાક્ય રચનામાં આપણે જે તે સમય પ્રમાણે પ્રેઝન્ટ, પાસ્ટ અથવા તો ફ્યુચર પ્રમાણે HB બોલે તો હેલ્પિંગ વર્બના રૂપોનો ઉપયોગ આપણે કરવો પડશે. અને આપણે જે કાળ શીખવાનો હતો એ કયો હતો? કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ છે તો દરેકે દરેક કન્ટિન્યુઅસ ટાઇટલની અંદર વર્ડ આવે છે તો એની અંદરના
લાગશે ધેટ ઇઝ ફાઇન બરાબર છે તો ઈ આઈએનજી પ્રત્યય લગાડવાનું છે પણ જે તે કાળના એ ટુ બી ટુ હેવ કે ટુ ડુ જે પણ હોય તે તો અહીંયા ટુ બી અને ટુ હેવ ના એ રૂપોને આપણે ધ્યાન પર લેવાના છે તો કન્ટીન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ માં કયા રૂપોનો ઉપયોગ થતો હતો મિત્રો તો કન્ટીન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ના એ ટાઇટલ ની અંદર આપણે ધ્યાન પર લીધેલું શું કે ટુ બી ના વર્તમાન કાળના રૂપો કયા હતા ત્રણ એમ ઇઝ આર તો એ ત્રણે ત્રણ રૂપનો ઉપયોગ અહીંયા આપણને લીધેલો જોવા મળે છે વાક્ય રચનાની અંદર તો હકાર વાક્ય રચના આપણી પાસે ક્લિયર થઈ ગઈ શું કે કન્ટીન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ની એ હકાર વાક્ય રચનામાં કરતા પ્રમાણે આ ધ્યાન રાખજો ખાસ કરતા જ પ્રમાણે એમ ઇઝ આર નો ઉપયોગ કરવાનો છે તો આપણે પ્રશ્ન થાય કે એમ ઇઝ આર કોની સાથે વપરાશે તો મેં ગયા પાઠની અંદરના વિડિયોઝ ની અંદર આપણે બહુ જ સ્પષ્ટ કર્યું હતું એમ કોની સાથે વપરાય છે આઈ સાથે ઇઝ કોની સાથે વપરાય છે જો કર્તા તરીકે હી હોય શી હોય ઇટ હોય અથવા તો જે નામ જે ત્રીજો પુરુષ એકવચન નું હોય તો જ હંમેશા ઇઝ નો ઉપયોગ થશે એ જ રીતના આર નો ઉપયોગ કોની સાથે થાય છે તો કર્તા તરીકે વી યુ they અથવા તો જે નામ જે બહુવચન હોય એ બહુવચનના નામની સાથે હંમેશા આર નો ઉપયોગ થશે તો આ એક બાબત આપણે પર્ટિક્યુલરલી ક્લિયર રાખવાની હતી તો હવે આપણી પાસે ક્લિયર થઈ ગયું કે એમ ઇઝ આર અને આઈએનજી પ્રત્યય વાળું ક્રિયાપદ તમને જોવા મળે તો એક વસ્તુ ક્લિયર છે શું ધ પ્રેઝન્ટ ટેન્સ નું એ કન્ટીન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ નું એ રૂપ તમારી પાસે આવેલું છે એટલે કે ઈ ટેક્સ્ટ જે છે એ કન્ટીન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ની આપેલી છે તો એ કન્ટીન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ નું તમારી પાસે વાક્ય રચનામાં નોટ નહીં હોય એટલે હકાર વાક્ય રચના છે તો નોટ ક્યાં ઉમેરાય તો મિત્રો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે શું કે કોઈ પણ કાળની અંદર મુખ્ય ક્રિયાપદ હોય તે હંમેશા આવ્યા પછી એટલે કે અહીંયા હેલ્પિંગ વર્બમાં નોટ ક્યાં વાપરવાનું છે તો હંમેશા વાક્ય રચનામાં કરતા પછીના કે કર્મ પછીના મુખ્ય હેલ્પિંગ વર્બ પછી નોટ મુકાય તો આપણી પાસે સિમ્પલી મુખ્ય હેલ્પિંગ વર્બ કયો છે એમ ઇઝ આર તો એનું નેગેટિવ વાક્ય રચના પણ ક્લિયર થઈ ગઈ શું કે વાક્ય રચનામાં એમ ઇઝ આર આવ્યું છે તો એમ ઇઝ આર પછી નોટ અને ત્યારબાદ ક્રિયાપદનું આઈએનજી વર્બ એ જ રીતના પ્રશ્નાર્થ વાક્ય રચના તો પ્રશ્નાર્થ વાક્ય રચના કરતી વખતે એક જ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે શું કે વાક્ય રચનામાં આવેલા કર્તા પછીના મુખ્ય સહાયકારક ક્રિયાપદને કર્તા કે કર્મની આગળ મૂકી વાક્ય રચનાને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાથી જે તે વાક્ય રચના પ્રશ્નાર્થ વાક્ય રચનામાં કન્વર્ટ થયેલી જોવા મળે છે તો અહીંયા આપણે આટલું જ કરવાનું છે શું કે આપણી પાસે સહાયકારક ક્રિયાપદ તરીકે શું છે એમ ઇઝ આર તો આ એમ ઇઝ આર ને જે તે કરતા હોય કે કર્મ હોય એની આગળ મૂકી દો એટલે કે વાક્ય રચનાની શરૂઆતમાં એમ ઇઝ અથવા આર આ ત્રણમાંથી એક બાકી અન્ય કોઈ પણ ફેરફાર કરવાનો નથી ફેરફાર will be done that means changes will be done at the end of the sentence that means full stop will be removed and instead of full stop question mark will be put બરાબર છે એટલે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આ એક જ ફેરફાર જે એમ ઇઝ આર નો છે બાકીના વાક્ય રચનામાં ક્યાંય કોઈ પણ ફેરફાર કરવાનો રહેતો જ નથી છેલ્લે વાક્ય રચનાને અંતે જે ફૂલ સ્ટોપ આવેલું છે એ ફૂલ સ્ટોપ રિમૂવ થઈ જશે અને ફૂલ સ્ટોપની જગ્યાએ ક્વેશ્ચન માર્ક હવે આ ફેરફાર તો તમે જોયા ચાલુ વર્તમાન કાળમાં તો હવે આ કાળને ધારો કે ચાલુ ભૂતકાળમાં કન્વર્ટ કરવાનું કઈ હોય બરાબર છે અથવા તો ભૂતકાળના રૂપમાં કન્વર્ટ કરવાનું કઈ હોય તો શું કરવાનું છે તો ચાલુ વર્તમાન કાળને ચાલુ ભૂતકાળમાં ફેરવવાનું થાય તો તમને ખબર છે તે પ્રમાણે અધરવાઇઝ આપણે યાદ રાખવાનું છે શું ટુ બી ના વર્તમાન કાળના રૂપો કયા હતા મિત્રો એમ ઇઝ આર તો હવે તમને ખબર છે તે પ્રમાણે ટુ બી ના ભૂતકાળના રૂપો કયા વોઝ અને વેર તો હવે આ રોજ ફેરફાર તમારે ધ્યાનમાં લેવાનું છે કયો કે એમ ઇઝ આર આવ્યું છે એને રિમૂવ કરો અને તમારો જે કરતા છે એ કરતા પ્રમાણે વોઝ અથવા વેર નો ઉપયોગ તમારે કરવાનો છે આપણે લાસ્ટ વિડિયોની અંદર પણ આ જ વસ્તુ કરેલી શું કે ધારો કે વાક્ય રચનાની અંદર એમ ઇઝ આર આવેલું છે તો એમ ઇઝ આર ને આપણે રિમૂવ કર્યું
અને એ એમિઝારને રિમૂવ કર્યા પછી આપણી પાસેનો જે કર્તા હતો, જો એમાં ત્રીજો પુરુષ એકવચન હોય તો શેનો ઉપયોગ કર્યો હતો? એક્ઝેક્ટલી વોઝ. ત્રીજો પુરુષ એકવચનનો કર્તા તરીકે એટલે કે કર્તા તરીકે હી હોય, શી હોય, ઇટ હોય કે નામ જે એકવચનનું છે તો એની સાથે હંમેશા વોઝ. અને બહુવચનનું જો કર્તા તરીકે આવેલું હોય, દાખલા તરીકે સર્વનામ તરીકે વી હોય, યુ હોય, ધે હોય, અધરવાઇઝ કોઈ પણ નામ જે બહુવચનનું રૂપ ધરાવે છે તો એની સાથે હંમેશા વેરનો ઉપયોગ થશે. તો આટલો ફેરફાર આપણે ધ્યાનમાં લેવાનો છે અહીંયા પણ. તો એ જ વસ્તુ શું છે? કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. પાસ્ટ યાદ રાખવાનું છે ભૂત, તો એમિઝાર વર્તમાનકાળનું એ રૂપને તમારે શેમાં કન્વર્ટ કરવાનું છે? એક્ઝેક્ટલી વોઝ અથવા વેરમાં. તો જેમ અહીંયા એમિઝાર વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હતું, તો એને આપણે કન્વર્ટ કરતી વખતે શું કર્યું? વોઝ અથવા વેર કરતા આઈએનજી વાળા રૂપમાં જ કન્વર્ટ કરવાનું છે. In the same way, if negative type of sentence is given, that means what? If emissar is used or emissar have been used with not with ing form, but that will be converted into either was or were plus not plus ing form. એનો મતલબ શું થયો કે emissar વત્તા not વત્તા ing આપ્યું છે તો એને તમારે શેમાં કન્વર્ટ કરવાનું છે? was અથવા were. not will be put after helping verb. તો helping verb આપણે was અથવા were મૂકી દીધું છે, તેના પછી not ને મૂકીને આપણે વાક્ય રચનામાં બીજા અન્ય કોઈ પણ જાતનો ફેરફાર કરવાના રહેતા નથી. કાળની ફેરફારની વાત છે મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો. એ જ રીતના જો પ્રશ્નાર્થ વાક્ય રચના હોય તો પ્રશ્નાર્થ વાક્ય રચનામાં ક્યાં છે? શું કરવાનું છે કે વાક્ય રચનાની શરૂઆતમાં am is are છે વત્તા ક્રિયાપદ ing અને વાક્ય રચનાને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ જે એમિઝાર છે એને આપણે શેમાં કન્વર્ટ કરેલું છે? was અથવા were માં. બાકી વાક્ય રચનામાં કોઈ પણ જાતનો ફેરફાર નથી સિવાય કે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ ફેરફારો છે એ ફેરફારોને સ્પેસિફિકલી આપણે ધ્યાન પર લેવાના છે એ ચાલુ વર્તમાન કાળના, ચાલુ ભૂતકાળમાં ફેરવતી વખતે. હવે બીજી એક વસ્તુ અન્ય ધ્યાનમાં રાખવાની છે તે મિત્રો, એવું જરૂરી નથી કે માત્ર આ જ ફેરફારો આવે. પ્રેઝન્ટ ટેન્સ છે તો પ્રેઝન્ટ ટેન્સ દેખાતા અન્ય કોઈ પણ કીવર્ડ પણ જો તમને વાક્ય રચનામાં જોવા મળે તો એ કીવર્ડને પણ પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ કરવા પડે. એનો મતલબ શું છે કે ધારો કે અહીંયા ઉદાહરણ આપેલું છે, ધારો કે ઉદાહરણ તરીકે આપેલું છે નામ. તમને ચાલુ વર્તમાન કાળની ટેન્સની અંદર જોવા મળે તો ચાલુ ભૂતકાળની અંદર ફેરવતી વખતે then. એ જ રીતના this હોય તો that કરવું, તો at this time છે તો એનું પાસ્ટ ફોર્મમાં કન્વર્ટ કરતી વખતે શું કરેલું છે? at that time. તો ટૂંકમાં મિત્રો યાદ રાખવાનું છે કે પ્રેઝન્ટ ટેન્સનો જો પેરેગ્રાફ આપેલો છે તો પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળ સૂચવતા જેટલા રૂપો તમને જોવા મળે, પછી એ રૂપ સ્વરૂપમાં હોય કે વર્ડ એટલે કે શબ્દ સ્વરૂપમાં, એવા દરેકે દરેક રૂપ અથવા તો એ શબ્દને હંમેશા આપણે પાસ્ટ ટેન્સમાં ફેરવવાનું જ કરવાનું કાર્ય આપણે ધ્યાન રાખવાનું છે. હવે આપણે એની સાથે મેં ગયા ટોપિકની અંદર આ વસ્તુ એડ નહોતી કરી, પણ મિત્રો આજે તમને એક નવી બાબતનું એક્ઝામ્પલ જોવા મળવા જઈ રહ્યું છે. એ કયું છે એ તમને એક્ઝામ્પલ જોતાની સાથે જ ખબર પડી જશે. તો ચાલો જોઈએ એના પ્રથમ એક્ઝામ્પલ. તો આ વસ્તુના ફેરફાર આપણે યાદ રહી ગયા, આ ફેરફારોને ધ્યાનમાં લઈને હવે આની ઉપરથી આપણે એક એક્ઝામ્પલ જોઈએ. પણ આ એક્ઝામ્પલ જે છે એની અંદર પણ એક અન્ય ટોપિક છુપાયેલો છે. એ મિત્રો આપણે ખબર પડી જવી જરૂરી છે, અથવા ખબર પડી જવી બાબતને એક્ઝેક્ટલી પિક આઉટ કરજો કે કઈ બાબત છે એની સાથે સાથે અન્ય કઈ બાબત એ લોકોએ એડ કરેલી છે. મેં અંડરલાઈન એ બાબતમાં નથી કર્યું જે વસ્તુ તમને મારે એટ ધ એન્ડ ઓફ ધ પર્ટિક્યુલર એક્ઝામ્પલ મારે તમને સૂચવવાનું છે. તો તમે હું આશા રાખીશ કે તમે આ વસ્તુ એક્ઝેક્ટલી પિક આઉટ કરી લીધી હશે. કઈ? ચાલો જોઈએ. Rajit is very studious. He loves reading much. He is doing his schoolwork now. He always keeps himself busy. Okay, અહીંયા એક પેરેગ્રાફ આપ્યો છે. એ પેરેગ્રાફની અંદર એમિઝારનો ઉપયોગ થયેલો જોવા મળે છે. એ પેરેગ્રાફની અંદર સાદા વર્તમાન કાળનો ઉપયોગ થયેલો જોવા મળે છે. એ પેરેગ્રાફની અંદર ચાલુ વર્તમાન કાળ એટલે કે એમિઝાર વત્તા આઈએનજી વાળો
એટલે કે કોઈ પણ રૂપ પછી ક્રિયાપદનું હોય કે સહાયકારક ક્રિયાપદનું રૂપ હોય એ પ્રેઝન્ટ ટેન્સ નું છે તો એને શેમાં કન્વર્ટ કરવાનું છે એ તો તમે ધ્યાન પર લેવાનું છે જે આપણને ખબર જ છે પણ મિત્રો ધ્યાન પર લેવા જેવી બીજી એક બાબત હતી કઈ અહીંયા તમે જોયું શું રચિત ઇટ્સ અ નેમ ઓફ પર્ટિક્યુલર પર્સન એ કોઈ એક વ્યક્તિને ઓળખ બતાવતો શબ્દ છે અને એ વ્યક્તિની અંદરની ઓળખ બતાવતા શબ્દને એટલે કે વ્યક્તિવાચક એટલે કે પ્રોપર નામ આપેલું છે રચિત પણ એમાં જે સ્ટાર્ટ લાઈક ધીસ જે પેરેગ્રાફની શરૂઆત અમારે ધ્યાન પર લેવાની છે એમાં રચિતની જગ્યાએ બીટા આપેલું છે જોઈ અહીંયા હવે આપણે તકલીફ પડવાની શરૂઆત થવાની સંભાવના છે માર્ક કટ ઓફ થવાની સંભાવના છે તો તકલીફ કોઈ જ મૂંઝાવાની જરૂર નથી માર્ક પોઈન્ટમાં પણ કટ નહીં થઈ શકે શું કામ each and every smallest bits of things that is necessary while doing this kind of changes has been cleared out નાનામાં નાની બાબત કે જે આ પ્રકારના ફેરફાર કરવા માટે જરૂરી છે એ દરેકે દરેક આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખતા રહ્યા છીએ આપણા પાર્ટ 1 ની અંદર મેં તમને ટોપિક ની અંદર બહુ સ્પષ્ટ લખ્યું શું કે ચેન્જીસ ઓફ ટેન્સીસ એની અંદર જે સામેલ થઈ શકે એવા હતા ચેન્જીસ ઓફ નાઉન પ્રોનાઉન હેલ્પિંગ વર્બ્સ આ બધી જે બાબત હતી ઈ અહીંયા સૂચવે છે અને તમારા પહેલા પાર્ટની અંદરની એ સમજ પણ મેં વસ્તુ ક્લિયર કરી દીધી હતી શું ધારો કે આ પ્રકારના નાઉન અથવા પ્રોનાઉન ની અંદરના પણ ચેન્જીસ આવે તો એના માટે આપણે ઓલરેડી વિડિયો ક્લિયર કરી ચૂક્યા છીએ એટલે આપણી પાસે એ વસ્તુ માઇન્ડમાં સેટઅપ છે શું કે ધારો કે કોઈ પણ કર્તા તરીકે શું આવેલું છે નામ તરીકે રચિત આવેલું છે હવે રચિતની જગ્યાએ બીટા કરવાનું છે ધેટ મીન્સ ચેન્જીસ ઓફ જેન્ડર પણ છે નાઉન પ્રોનાઉનમાં પણ છે પણ પર્ટિક્યુલરલી જેન્ડર ચેન્જીસ આવી ગયું છે એનો મતલબ કે તમારી પાસે નામ તરીકે રચિત હતું અને એ જેન્ડર મેલ હતો અને એને હવે તમારે જેન્ડર ફિમેલ ની અંદર કન્વર્ટ કરવાનું છે એનો મતલબ શું થયો કે તમે અહીંયા જે ઉદાહરણ આપેલું છે એ ઉદાહરણની અંદર રચિત અને રચિત માટે જ તમારી પાસે જે પણ પ્રોનાઉનનો ઉપયોગ થયેલો છે જોવા મળે છે રચિત મેલ છે તો મેલ માટે તમે હી દરેક જગ્યાએ તમને હી અથવા તો જે પણ વાક્ય રચનામાં આવતું હશે એનું અન્ય એ પ્રોનાઉન નું રૂપ પણ તમને ઉપયોગ થયેલો જોવા મળે છે દાખલા તરીકે રચિત માટે હી વપરાયેલું છે રચિત માટે હી અહીંયા હી વપરાયેલું છે પછી અહીંયા હી વપરાયેલું છે અને અહીંયા જે છે himself પણ વપરાયેલું છે તો અહીંયા આ જે રૂપો છે એ રૂપો કોના માટે વપરાયેલા છે that has been used for રચિત ઓકે તો આ રચિતની જગ્યાએ હવે જે આપણે પેરેગ્રાફ કન્વર્ટ કરવાનો રહેશે એ રહેશે શેમાં પ્રેઝન્ટમાંથી પાસ્ટ તો છે પણ સાથે સાથે જેન્ડર ચેન્જીસ ની અંદર પણ આપણે ધ્યાન પર એ ટેબલ લેવાનું રહેશે અને ટેબલ પ્રમાણે આપણે ઉપયોગ કરવો પડશે આપણે એ રૂપોને અહીંયા ઉપયોગમાં લેવાનું છે તો આપણે રચિતની જગ્યાએ બીટા એટલે કે જે ફેરફાર આપણે રચિતને માટે કરેલા એ જ ફેરફાર હવે આપણે આન્સર સ્વરૂપમાં કોના માટે કરવાના રહેશે મિત્રો એક્ઝેક્ટલી રીટા માટે તો પહેલા એ દરેકે દરેક ટોપિકને આપણે ધ્યાનમાં લેવાના છે પણ સૌપ્રથમ મિત્રો આપણે શું કરવાનું છે ચેન્જ ધ ટેન્સ કાળ ફેરફાર તો એ કાળ ફેરફારની અંદર આપણે સ્પેસિફિકલી શું યાદ રાખવાનું હતું કે આપણી પાસે જે તે વાક્ય રચનામાં કયું રૂપ કાળ સ્વરૂપમાં આપેલું છે વર્તમાન કાળનું એને આપણે ધ્યાન દીધું દાખલા તરીકે અહીં is આપેલું છે અહીંયા loves આપેલું છે એ જ રીતના અહીંયા is અને doing જે કે ક્રિયાપદનું ing વાળું રૂપ પણ આપેલું છે અને અહીંયા જે વાક્ય છે એમાં sks વાળું રૂપ છે એનો મતલબ શું થયો કે આ જેટલા રૂપો છે એ બધા રૂપોને આપણે શેમાં કન્વર્ટ કરવાના રહેશે પાસ્ટ ટેન્સમાં એક્ઝેક્ટલી એનો મતલબ શું કે જ્યારે આપણે પેરેગ્રાફ લખતા હશું જ્યારે આપણે આન્સર લખતા હશું ત્યારે આપણા એ પેરેગ્રાફની અંદર વર્તમાન કાળનું જે રૂપ છે એ હવે ભૂતકાળમાં થયેલું જોવા મળશે એનો મતલબ શું કે દાખલા તરીકે is તો is ને આપણે રિમૂવ કરશું is ની જગ્યાએ શેનો ઉપયોગ કરશું આપણે
was અથવા were નો. તો એ કોના મુજબ કરવાનું છે? તમારી પાસે વાક્ય રચનામાં આવેલ કર્તા પ્રમાણે. અહીં કર્તા રચિત હતો અને અહીંયા કર્તા રીટા છે. રચિત અને રીટા એ બંને મેલ અને ફિમેલ છે, પણ નામ છે પણ એક વચનના નામ છે. એનો મતલબ શું થશે? એક વચનના નામને લીધે આપણી પાસે જે રૂપોનો ઉપયોગ થયેલો જોવા મળે છે એ એક વચનના જ રૂપો વપરાશે અને આ એક વચનના રૂપો છે એટલા માટે થઈને આપણી પાસે રચિત ની જગ્યાએ રીટા, રીટાની સાથે શેનો ઉપયોગ થશે? એક્ઝેક્ટલી was. તો રીટા was આ એક ફેરફાર ધ્યાનમાં લીધો, બરાબર છે. અહીંયા loves આપેલું છે, અહીંયા ત્રીજો પુરુષ એક વચન હતો કર્તા તરીકે, એટલા માટે નિયમ પ્રમાણે એને s કે es પ્રત્યય લગાડેલો છે. અને હવે આપણે આ જે પ્રેઝન્ટ ટેન્સ છે એને આપણે પાસ્ટ ટેન્સ માં કન્વર્ટ કરવું પડશે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ને હવે સિમ્પલ પાસ્ટ ટેન્સ માં એટલે કે લવ એનું ભૂતકાળનું શું થશે? ed પ્રત્યય એડ થશે. ed પ્રત્યય લાગે છે એટલે એનું સેકન્ડ ફોર્મ ઓફ વર્બ લવ is love. તો અહીંયા આ લવ સ છે એ રિમૂવ થશે અને એની જગ્યાએ ed વાળું એટલે કે સેકન્ડ ફોર્મ ઓફ લવ will be used, that is love. Okay, now હવે જોજો is અને doing છે તો એની સાથે નો ઉપયોગ થયેલો છે. do ની સાથે ing પ્રત્યય વપરાયેલો છે. તો આ doing અને આ જે છે એની સાથે ing વાળો ફોર્મનો ઉપયોગ થયેલો છે. તો એ વસ્તુ શું સૂચવે છે કે આ છે ચાલુ વર્તમાન કાળ. અને ચાલુ વર્તમાન કાળમાં પણ નોટ નથી કે વાક્ય રચના નથી, પ્રશ્નાર્થ ચિહ્ન નથી, એટલે કે વાક્ય રચના કઈ થાય? એક્ઝેક્ટલી એ થાય એફર્મેટિવ ટાઈપ ઓફ સેન્ટેન્સ, ધેટ મીન્સ આકાર વાક્ય રચના. તો અહીંયા જે છે એ is ને બદલે તમારે શું વાપરવાનું છે? તો તમારા માટે ઈ કરતા મહત્વનું રહેશે. તો મિત્રો અહીંયા he કોના માટે વપરાયેલું હતું? રચિત માટે. તો હવે રચિતની જગ્યાએ રીટા, તો અહીંયા he ની જગ્યાએ શું વપરાશે? એક્ઝેક્ટલી she. શું કામ? અહીંયા ફિમેલ પર્સન છે તો ફિમેલ પર્સન માટે વપરાતું જે પણ સર્વનામ છે she છે. તો she સાથે શેનો ઉપયોગ થશે? was અથવા were માટે. ફાઇન. થર્ડ પર્સન સિંગ્યુલર છે અને એના માટે હંમેશા was નો ઉપયોગ થયેલો જોવા મળશે. તો he was અને બાકીમાં અહીંયા જે મેં તમને શીખવાડ્યું કે વાક્ય રચનામાં અન્ય કોઈ પણ ક્રિયાપદના ફેરફાર થતા નથી. એનો મતલબ કે આ જે ing વાળું રૂપ છે that will be put as it is. એ એમના એમ મૂકવું પડશે. ઓકે, નાઉ હવે જે ધ્યાનમાં રાખવાનું હતું અહીંયા વાક્ય રચનામાં આવેલું છે keeps. ઓકે, તો એ keeps એ શું છે? ત્રીજો પુરુષ એક વચન હતો કર્તા એટલે એના s કે es પ્રત્યેના નિયમ પ્રમાણે s લાગેલું છે. તો અહીંયા જે છે keeps નું. ઓકે, તો હવે keeps એ શું છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું એ રૂપ તમને જોવા મળે છે. નાઉ that will be converted into past tense. તો આપને શું યાદ આવ્યું હશે મિત્રો? અહીંયા તમને યાદ આવે છે શું કે મેં લાસ્ટ વિડિયો ની અંદર આપને બહુ સ્પષ્ટ કીધું હતું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ને સિમ્પલ પાસ્ટ ટેન્સ માં કન્વર્ટ કરતી વખતે v1 હોય કે s કે es વાળું રૂપ હોય that will be converted into v2. એનો મતલબ કે આપને કોઈ પણ ક્રિયાપદ હોય પછી એ મૂળ રૂપમાં હોય કે ભૂતકાળના s કે es વાળા રૂપમાં હોય એને આપણે કયું રૂપ કન્વર્ટ કરવાનું છે? ભૂતકાળના રૂપમાં એટલે કે v2 માં. એનો મતલબ શું થયો કે આવેલ ક્રિયાપદનું v2 ફોર્મ પણ તમને આવડવું જ જરૂરી છે. તો અહીંયા keep નું v2 શું થાય? કોઈને આવડશે? એક્ઝેક્ટલી cat. વેર KEPT cat. તો આ જે છે એ keep નું આપણે keeps નું આપણે કેપ્ટ કરવું પડશે. બાકીના આ તો થયા ચાલો કયા પ્રેઝન્ટ ટેન્સ ના ફેરફારને પાસ્ટ ટેન્સ માં કન્વર્ટ કર્યું. હવે આપણે જે સૌથી મહત્વનું હતું એ કે અન્ય કોઈ પણ પ્રેઝન્ટ ટેન્સ દર્શાવતા રૂપ આપેલું છે, વર્ડ આપેલો છે. યસ, ઓકે, વેરી ફર્સ્ટ સેન્ટેન્સ. બીજો એક પણ નથી. સેકન્ડ સેન્ટેન્સ ની અંદર પણ એક પણ નથી. થર્ડ સેન્ટેન્સ ની અંદર આપણી પાસે નાવ આવેલું છે. જો અહીંયા મેં તમને કીધું તો શું કે નાવ હોય એ પ્રેઝન્ટ ટેન્સ દેખાડે છે that will be converted into past tense form ની અંદર આપણે કન્વર્ટ કરવાનું છે. now will be converted into that. અને હવે જે છે એ આ always છે. always
that is the identification word of simple present tense. અને હવે સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર કન્વર્ટ કરવાનું છે તો તમારા સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર વપરાતા જે પણ નજીકતા દર્શક શબ્દો છે તમારા વાક્ય પ્રમાણે તમે એને યુઝમાં લઈ શકો છો. ઓકે, હવે ત્રીજો જે ફેરફાર આપણે ધ્યાનમાં લીધો, જો મિત્રો આપણે ત્રણ ફેરફારોમાંથી બે ફેરફારો ક્લિયર કરી લીધા. પહેલા ફેરફારમાં કોઈ પણ વર્તમાન કાળનું ક્રિયાપદનું રૂપ હોય કે હેલ્પિંગ વર્બ હોય એને કેવી રીતના કન્વર્ટ કરવું એ આપણે ક્લિયર કર્યું. નંબર 2 એટલે કે સેકન્ડ બાબતની અંદર કોઈ પણ વર્તમાન કાળનું જે પણ રૂપ હતું એટલે કે વર્ડ હતો એને પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ કર્યો. અને એ સૌથી મહત્વનો ત્રીજો ફેરફાર છે શું હતું? ચેન્જીસ ઓફ જેન્ડર, એટલે કે તમારી પાસે કોઈ પણ જેન્ડરના ચેન્જીસ આવ્યા હોય તો એ તમારા જેન્ડરના ચેન્જીસના નામ અને પ્રોનાઉન પ્રમાણે પણ તમારે ચેન્જીસ કરવાના રહેશે. તો અહીંયા કયા કયા નામ છે અને કયા નામને હવે તમારે યુટિલાઇઝ કરવાનું છે? તો રચિતની જગ્યાએ આપણે રીટાને એપ્લાય કરવાનું છે. તો ચાલો જોતા જઈએ. તો હવે આન્સર હું બોલતો જાઉં છું, જોજો ક્યાં ફેરફાર થાય અને ક્યાં ફેરફારમાં માર્ક કટ થઈ શકે એની સમજ ક્લિયર કરજો. નાઉ in place of Rachit we will have to use what? Rita. Fine. Rita will be converted into was. Rita was very studious. Fine. Now he has been used for Rachit. Now we have used in place of Rachit Rita. So we will have to use here in place of what? He ની જગ્યાએ શેનો ઉપયોગ કરવો પડશે આપણે? Exactly, she. તો she love ની જગ્યાએ થઈ જશે love. She loved reading much. Okay, now these two sentences have been cleared out. Now third sentence, he has been used for Rachit. Now we have used the Rita, so we will have to use here she was doing will be put as it is. Now here she his એ શેના માટે ઉપયોગમાં લેવાયેલું છે? કોના માટે ઉપયોગમાં લેવાયેલું છે? એક્ઝેક્ટલી રચિત માટે. તો રચિત મેલ પર્સન હતો એટલા માટે his નો ઉપયોગ આવ્યો. હવે આપણે શેનો ઉપયોગ લીધો છે? રીટા. તો રીટા ફિમેલ પર્સન છે તો his ના લાઈનમાં તમે જોશો ટેબલની અંદર તો her નો ઉપયોગ તમને થયેલો જોવા મળશે. તો અહીંયા she is doing her school work. Now will be converted into that. ઓકે, તો આ બે બાબતો છે જે સ્પેસિફિકલી આપણે ધ્યાનમાં લેવાની હતી. અહીંયા he ફરી પાછું રચિત માટે, અહીંયા રચિતની જગ્યાએ રીટા હતો એટલા માટે શેનો ઉપયોગ આવશે? ફાઇન. she always will be removed and it will be converted into kept. And himself, fine. હવે જો ફરી પાછું ભૂલ થવાની સંભાવના. himself કોના માટે ઉપયોગમાં થયેલો છે? કોના માટે ઉપયોગમાં લેવાયેલો છે? એક્ઝેક્ટલી રચિત માટે. તો હવે રચિતની જગ્યાએ આપણે શેનો ઉપયોગ લીધો? રીટા. તો રીટા માટે તમારે himself ની લાઈનમાં નીચે જોશો તો ફીમેલ પર્સન માટે શું આવશે? એક્ઝેક્ટલી ફાઇન, વેરી ગુડ, herself. તો આ ફેરફારો છે. આ ફેરફારોને જો તમે પાર્ટિક્યુલરલી ક્લિયર કરેલા હશે, પાર્ટિક્યુલર ફેરફાર કરીને તમે એની નીચે અંડરલાઈન કરીને આખો પેરેગ્રાફ ફરી વખત લખેલો હશે, then it will be possible for anybody to get full out of full marks. તો એ 2 માર્કનો એ પ્રશ્ન તમને પૂરા માર્ક અપાવી જશે. અધરવાઇઝ તમારી પાસેના જે પણ ફેરફારોમાં તમારા દ્વારા કોઈ પણ ક્ષતિ રહી ગયેલી જોવા મળશે તો એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, ક્રિયાપદમાં થતા ફેરફારોમાં જો ભૂલ થયેલી હશે તો 0 માર્ક્સ will be given. બાકીના અન્ય કોઈ પણ ફેરફારો ધ્યાનમાં લેવાશે નહીં. તો પહેલા જ હંમેશા ક્રિયાપદના ફેરફારો ધ્યાનમાં રાખવાના, પછી એ જે તે સમયની સાથેના જોડાયેલા શબ્દો ધ્યાનમાં રાખવાના, અને ત્રીજું બાબત મહત્વનું સ્ટેપ કયું હતું તો કે કોઈ પણ આવી રીતના જેન્ડર ચેન્જીસ પણ જો તમને થયેલા જોવા મળે તો એમાં કયા કયા ફેરફારોને કઈ રીતના ધ્યાનમાં લેવાના છે એના પણ દરેકે દરેક બાબતો આપણી પાસે હવે ક્લિયર થઈ ગઈ છે. તો જોયું મિત્રો છે કેટલું સરળ, પણ છતાંય ક્યાં માર્ક અપાવી જાય અને ક્યાં માર્ક કટ કરાવી જાય એવી દરેક બાબતો આપણે જોવી જરૂરી થઈ જાય છે. તો અહીંયા આશા રાખીશ કે આ પ્રકારની બાબતોને પણ હવે પછી તમારી સામે જે પણ એક્ઝામ્પલ આવશે એ એક્ઝામ્પલની અંદર આપણને આવડશે.
ઓકે ફાઇન. દરેકે દરેક ચેન્જીસ નાઉન, પ્રોનાઉન, જેન્ડર અને ક્રિયાપદમાં ફેરફારોને આપણે ધ્યાન પર લીધા. નાઉ લેટ્સ મૂવ ટુવર્ડ્સ અવર another topic that has been given here on the board is perfect present tense to perfect past tense. એટલે જે પૂર્ણ વર્તમાન કાળનું જો કોઈ પણ વાક્ય રચના ટેક્સ્ટ જોવા મળે છે પેરેગ્રાફની અંદર અથવા તો આખો પેરેગ્રાફ પૂર્ણ વર્તમાન કાળમાં જોવા મળે છે અને એને પાસ્ટ એટલે કે ભૂતકાળમાં કન્વર્ટ કરવાનું હોય ને એમાં પણ પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં જ કન્વર્ટ કરવાનું હોય તો કયા કયા ફેરફારોને આપણે સ્પેસિફિકલી ધ્યાન પર લેવાના છે. તો અહીંયા ફરી વખત આપણે ધ્યાન પર લીધું છે શું કે અહીંયા સિમ્પલી પ્રેઝન્ટ ટેન્સ ને પાસ્ટ ટેન્સમાં એટલે કે ત્રણેય ત્રણ વાક્ય રચનાઓ જે તે કાળની છે એ આપણને બાય હાર્ટ હોવી જોઈએ. લેટ્સ સી હવે સમજો મિત્રો કેટલું ઝડપથી કાર્ય થઈ શકે છે. હવે તમારી પાસે સૌપ્રથમ કાળ ક્લિયર હતા, એ કાળની દરેકે દરેક વાક્ય રચના ક્લિયર હતી, એને આપણે યુટિલાઇઝ કરતા જઈએ છીએ અને એને આપણે ઉપયોગમાં લઈને એક્ઝેક્ટલી માર્ક કવર કરતા જઈએ છીએ. બસ આટલી જ મિત્રો જરૂરિયાત છે. એક મેથડને ફોલો કરશો તો મને એક વસ્તુનો પૂરો વિશ્વાસ છે, તમને કોઈ ટચ નહીં કરી શકે. ઓકે, તો તમને જે બાબતો શીખવાડાઈ રહી છે એને આપણે પર્ટિક્યુલરલી ધ્યાન પર લઈશું. કોઈ પણ બાબત તમને સમજાવતી વખતે તમને ધારો કે ન સમજાય તો તરત જ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને એનું ક્લિયરન્સ એટ ધેટ ટાઈમ તરત જ લઈ લેજો, જેથી કરીને એ તમારો પ્રશ્ન ન રહે. ઓકે, લેટ્સ સી. તો પૂર્ણ વર્તમાન કાળની હકાર વાક્ય રચના, નકાર વાક્ય રચના અને પ્રશ્નાર્થ વાક્ય રચના કઈ છે? ઓકે, કર્તા હતું, કર્તા પ્રમાણે હેવ કે હેઝ. હેવ કે હેઝ શું છે? ફાઇન, આપણે હેવ કે હેઝ જોઈ ગયા છે. ક્યાં જોઈ ગયા હતા? વર્બ અને એ વર્બની સાથે હેલ્પિંગ વર્બનો જે ટોપિક આપણે ઇન્ક્લુડ કરેલો એની અંદર એ સહાયકારક ક્રિયાપદને આપણે ટુ હેવ ના એ વર્તમાન કાળના રૂપ તરીકે શેનો ઉપયોગ હતો? હેવ અથવા હેઝ. તો આ જ રીતના હેવ હેઝ પણ હવે તમારી સાથે સાદા વર્તમાન કાળમાં V1, સાદા ભૂતકાળમાં V2, એટલે કે દરેક પરફેક્ટ ટેન્સ ની અંદર તમારા ટાઇટલ ની અંદર જ્યાં પરફેક્ટ વર્ડ યુઝ થયેલો જોવા મળે એવા દરેક કાળની અંદર આપણે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. શું? એની સાથે જે પણ ક્રિયાપદ વપરાયેલું હશે that will be in third form. એ ત્રીજા ફોર્મમાં હશે, ત્રીજા રૂપમાં હશે. ત્રીજું રૂપ એટલે ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે ભૂતકૃદંત. તો પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મની અંદર એ યુઝ થયેલું જોવા મળશે. જોયું મિત્રો, મેં તમને પહેલા જ કીધું હતું શું કે તમારી પાસે ક્રિયાપદ અને એ ક્રિયાપદના ત્રણ રૂપો બાય હાર્ટ હોવા જ જોઈએ, કારણ કે અહીંયા આ પ્રકારના ફેરફારો આવશે તો દરેક વખતે V1, V2, V3 ફોર્મ કહેવા માટે અમે હાજર નહીં હોય તો તમને આ વસ્તુ માર્ક પ્લસ અને આ વસ્તુ માર્ક માઈનસ કરાવી જશે. તો આ પ્રકારની બાબતો છે તો અત્યારથી તમે એની તૈયારી કરતા જશો. મેં આપણે કીધું છે કે દરરોજ રાત્રે સૂતા પહેલા 10 ક્રિયાપદ અને એ ક્રિયાપદના ત્રણે ત્રણ રૂપોને રિવાઇઝ કરીને શું, જેથી કરીને કોઈ પણ બાબતમાં તમને ક્વેરી ન રહે. ઓકે, તો ચાલો જોઈએ હેવ હેઝ વત્તા V3 અને એનું પાસ્ટ ફોર્મ એટલે કે પૂર્ણ કૃદંત એટલે કે પૂર્ણ ભૂતકાળમાં તમારે કન્વર્ટ કરવાનું થાય તો હેવ હેઝ નું પાસ્ટ ફોર્મ શું હતું? એક્ઝેક્ટલી હેડ. તો હેડ ને તમારે કન્વર્ટ કરવાનું છે V3 એટલે કે પુટ એઝ ઇટ ઇઝ. જેમ આગળના ફેરફારોમાં હવે તમે જોયું માર્ક કર્યું મિત્રો શું જે ફેરફારો આવે છે એ ફેરફારો હેલ્પિંગ વર્બમાં જ આવે છે. કોઈ પણ ચાલુ હોય એટલે કે કન્ટિન્યુઅસ વર્ડ તમારા કાળમાં ઉપયોગ થયેલો જોવા મળે છે તો ક્રિયાપદને આઈ છે. પછી એ ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય, ચાલુ પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્ય, જે પણ કાળો એમાં આઈએનજી પ્રત્યય હોય ને હોય એ ક્રિયાપદને લાગેલું જોવા મળશે. ઇન ધ સેમ વે પરફેક્ટ વર્ડ આપ્યો છે તો એ ક્રિયાપદની અંદર પણ તમને થર્ડ ફોર્મ તો જોયેલું એ વપરાયેલું જોવા મળશે જ. તો આ વસ્તુને પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની હતી. એ જ રીતના નેગેટિવ ફોર્મ એટલે કે નકારાત્મક વાક્ય રચનામાં નોટ ને એડ કરવાનું છે. નોટ ક્યાં આવે?
એક્ઝેક્ટલી કર્તા કે કર્મ પછીના મુખ્ય સહાયક ક્રિયાપદના રૂપ પછી નોટ આવે. તો અહીંયા કયું હતું? હેવ કે હેઝ. એના પછી નોટ અને પછી V3. તો અહીંયા શું થાય? હેડ પછી તમારે નોટ અને પછી V3 મૂકવાનું છે. ઓકે, પ્રશ્નાર્થ વાક્ય રચના. પ્રશ્નાર્થ વાક્ય રચનામાં મેં તમને બહુ સ્પષ્ટ કીધી હતી કે વાક્ય રચનામાં કર્તા કે કર્મ પછીના જે પણ મુખ્ય સહાયક ક્રિયાપદ છે એને કર્તા કે કર્મની આગળ મૂકી વાક્ય રચનાને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાથી જે તે વાક્ય રચનાને પ્રશ્નાર્થ વાક્ય રચનામાં કન્વર્ટ થયેલી જોવા મળે છે અથવા કન્વર્ટ કરી શકાય છે. તો અહીંયા હેવ કે હેઝ ને વાક્યની શરૂઆતમાં અને વાક્યના અંતે શું છે? એક્ઝેક્ટલી પ્રશ્નાર્થ ચિહ્ન. ઇન ધ સેમ વે આ જ વસ્તુ ખાલી હેવ એટલે શું કરવાનું છે? ફાઇન હેડ અને વાક્ય રચનાના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ ફેરફારો છે જે આપણે ધ્યાન પર લેવાના છે. ઓકે, નાઉ એક બાબત જે મેં અહીંયા નથી લખી એ હતી કીવર્ડ. જસ્ટ ઓકે, તો પૂર્ણ વર્તમાન કાળની ઓળખ બતાવતા જે કીવર્ડ છે કયા કયા છે? જસ્ટ, જસ્ટ નાઉ, એવર, નેવર, સિન્સ, ફોર, બટ, યેટ, સ્ટીલ, સો ફાર, ઓલરેડી. ઓકે, તો આ પ્રકારના જે પણ રૂપ છે એ કોઈ પણ પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચનામાં ઉપયોગ થયેલા જોવા મળી શકે છે. તો પૂર્ણ ભૂતકાળની ઓળખમાં પર્ટિક્યુલરલી સ્પેસિફિકલી બે જ વર્ડ છે, આફ્ટર અને બિફોર. અને જો વેન વાળી વાક્ય રચના હોય તો વેન વાળી વાક્ય રચનામાં જો બે વાક્ય રચના હોય ને એક વાક્ય રચના ભૂતકાળની એટલે કે સાદા ભૂતકાળની જોવા મળે અને અન્ય વાક્ય રચનામાં જો ક્રિયાનો અર્થ પૂર્ણ બતાવતો હોય તો પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. ઓકે, તો આ પ્રકારની બાબતો છે જે આપણે મારે જણાવવાની હતી, એમાં ભૂલ ન થાય એનું ધ્યાન રાખજો. ઓકે, તો અહીંયા પૂર્ણ વર્તમાન કાળને પૂર્ણ ભૂતકાળમાં કેવી રીતના કન્વર્ટ કરવાનું એ વસ્તુ આપણે ક્લિયર થઈ ગઈ. તો એ પ્રકારનું એક્ઝામ્પલ આપણે જોઈએ. ચાલો, Rajit and Kunj are best friends. They study together. They have done their project work. Now they are preparing for playing cricket. They both are good players. Very simple sentences have been given. બહુ જ સાદા સીધા સરળ સેન્ટેન્સીસ છે. અહીંયા તમને જે પણ સ્ટાર્ટ છે એ કેવું છે? Now Rajit and Kunj were એ શું છે? પાસ્ટ ફોર્મ છે. કોનું? am is are એટલે કે to be ના ભૂતકાળના રૂપ તરીકે શું આવે છે? was અથવા were. તો અહીંયા જે છે એ were એટલે કે ભૂતકાળ આવી ગયું. તો આપણે પહેલું જ કામ કરવાનું છે શું? વાક્ય રચનાની અંદર તમારી પાસે કયું રૂપ એવું છે જે પ્રેઝન્ટ ટેન્સ નું છે? just move on the line and change the very word or verb or helping verb to past form. That's all. આટલી જ વસ્તુ. અને બીજી વસ્તુ કે તમને જે પણ વાક્યની શરૂઆતમાં જે પણ જેન્ડર આપ્યું છે જેન્ડર ચેન્જ નથી જોઈ લેવાનું. ધેટ્સ ઓલ. જો આપ્યું છે તો એ પ્રકારના ચેન્જીસ પણ આપણે ધ્યાન પર લેવાના છે સાથે સાથે જે આપણે અહીંયા જોવા મળી ગયું. ઓકે, ભૂલ ન થાય એનું ધ્યાન રાખજો. ઓકે, તો Rajit and Kunj were. તો Rajit and Kunj were best friends. ભૂતકાળની વાત છે. Emisa will be converted into was or were. They study together. Here study એ શેનું ફોર્મ છે? એક્ઝેક્ટલી પ્રેઝન્ટ છે. to study એટલે અભ્યાસ કરવો અને એનું બીજું શું થાય? Exactly. They study together. Y will be converted into I and ed. Okay. Now આ બાબત છે એ આપણો માર્ક પ્લસ અને માઈનસ કરાવી દેશે. મિત્રો એટલે ફરી વખત હું તમને રિમાઇન્ડર કરું છું, એક હથોડો મારી દઉં છું કે પર્ટિક્યુલર ક્રિયાપદના ત્રણ રૂપો લર્ન કરજો. લર્ન બાય હાર્ટ તમારે મોઢે કરવાના છે. જો જે વ્યક્તિને પરફેક્ટ આ વર્ડના થતા ફેરફારો આવડશે એને માર્ક મળશે, નહીતર માર્ક આવડતો હોવા છતાં એ જશે એવું નહીં છે. કારણ કે ઘણી બધી મહેનત કરવી પડે છે મિત્રો આટલી વસ્તુને સમજાવવા માટે અને તમારે સમજવા માટે. સમજી લીધા પછી પણ આપણું કાર્ય પૂરું ન થઈ શકે. એના ઉપર સતત અને સખત પ્રેક્ટિસ જ તમને કે કોઈ પણને એ વસ્તુની મહારતતા હાસિલ કરાવડાવી શકે છે. તો આ વસ્તુ પણ આપણે સ્પેસિફિકલી યાદ રાખવાની છે કે સતત પ્રેક્ટિસ કરતો રહેવાનું છે. They study
together study a present form છે that will be converted into past form. Now past form ની અંદર શું થશે? Study will be converted into study. Fine. They have done their project work. Have has plus V3. Done. Done એ V3 છે કેવી રીતે ખબર પડ્યું? અહીંયા કેવી રીતે ખબર પડે? આપણને to do અને to do ના ત્રણે ત્રણ રૂપ. To do ભૂતકાળનું રૂપ થશે did અને ભૂતકાળનું થશે done. આ હોય તો આપણને ખબર પડશે. અને બીજી વસ્તુ કે have has ની સાથે શેનો ઉપયોગ થયેલો હોય? હંમેશા V3. ફાઇન. તો અહીંયા have અને V3 આપ્યું છે તો have અને V3 આપ્યું છે તો that will be converted into had or had ની સાથે V3. બીજો કોઈ ચેન્જીસ તો આપણે કરવાનો રહેતો નથી. તો they had their project work. They have done their project work. Now will be converted into exactly. Then they are preparing. See, ing form has been used. Now chalu vartaman kal will be converted into, that means continuous present tense have been used. So we will have to convert the very tense into exactly past continuous tense. Now they were preparing for playing cricket. Now અને last માં શું છે? They both are good players. Are, that will be converted into were. Okay. તો આ પ્રકારના ફેરફારો છે જે આપણે સ્પેસિફિકલી ધ્યાનમાં લેવાના છે. તો મિત્રો આ પાઠની અંદર આપણે કઈ બાબતો શીખવા પડે એટ ગ્લાન્સ. તો પહેલી બાબત બે કાળ આપણે કમ્પ્લીટ કર્યા. આમ તો બે ની ટોટલ 4 કાળ કમ્પ્લીટ થયા. બે ટોપિક કમ્પ્લીટ કર્યા, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ અને પરફેક્ટ પ્રેઝન્ટ અને પરફેક્ટ પાસ્ટ ટેન્સ ની અંદરના વાક્ય રચનામાં કયા પ્રકારના ફેરફારો તમારે કે મારે ધ્યાન પર લેવાના છે એ આપણી પાસે ક્લિયર થઈ ગયું. અને સાથે સાથે એક નવી વસ્તુ પણ એડ થઈ ગઈ. કયું? ચેન્જીસ ઓફ જેન્ડર, ચેન્જીસ ઓફ નાઉન, પ્રોનાઉન. આ બાબત પણ આપણને અહીંયા ક્લિયર થઈ ગઈ. તો મિત્રો આશા રાખીશ કે આપને આ વિડિયોની આ સિરીઝ આપને પસંદ આવતી હશે. તમારા દરેક ટોપિકને આપણે સ્ટેપ બાય સ્ટેપ ક્લિયર કરી રહ્યા છીએ. તેમાં તમારું ખૂબ સારી રીતે ક્લિયરન્સ આવતું હશે. અને બાય ચાન્સ if you find any kind of problem or any kind of query, just do clear it once by asking in the comment box. Okay, તો asking એ તમારે પૂછી લેવાનું છે comment box ની અંદર અને તમે ક્લિયર કરશો. અને ખાસ વિનંતી સાથે તમારું પૂરેપૂરું ધ્યાન રાખજો. અત્યારની આ પરિસ્થિતિમાં તમે એટલે કે સ્વસ્થ રહેશો અને સામેવાળાને પણ કોઈ તકલીફ ન થાય એવા હંમેશા પ્રયત્નો આપણે કરતા જ રહીએ છીએ. તો આ બાબતનું હંમેશા ખાસ ધ્યાન રાખજો. અને જો તમને આ વિડિયોઝ પસંદ આવતા હોય તો આપને ફરી એક વખત રિમાઇન્ડર કરાવી દઉં કે જો તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો પ્લીઝ ડુ સબસ્ક્રાઇબ એન્ડ એ બેલ આઇકોન તમે દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને ક્યારે પણ નવા વિડિયોઝ અપલોડ થાય છે તો એ આપણે પણ એની ક્લિક મળી જાય. તો આશા રાખીશ કે આ પ્રકારની બાબતો તમે ધ્યાન પર લેશો અને તમારા દરેક ટોપિક તમે સારી રીતના ક્લિયર કરશો અને બીજાને પણ શેર કરજો, જેથી કરીને એ લોકોને પણ એમની પણ મુશ્કેલીઓ ક્લિયર થઈ જાય અને એમના પણ ટોપિકને પણ ખૂબ સારી રીતના ક્લિયર કરીને માર્ક મેળવતા થઈ શકે. તો ફરી મળીશું આવતા વિડીયોમાં. બધાને ખૂબ નમસ્કાર. ટેક કેર.